ત્રુટિ રિલેટેડ થોડા એમસીક્યુને અહીંયા સમજવાનો ટ્રાય કરીએ તો જેથી કરીને ત્રુટિના પ્રોબ્લેમ્સ છે એ કઈ રીતે સોલ્વ કરવા એનો આપણને એક આઈડિયા આવશે. તો અહીંયા કયું છે R1 આપ્યું છે, R2 આપ્યું છે, સમતુલ્યમાં શ્રેણી જોડાણ છે અને એમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધવી છે. તો અહીંયા સમજો શ્રેણી જોડાણમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિની વાત આવશે તો એ સિચ્યુએશનમાં આપણને એટલો તો અંદાજ આવે કે તો આ શ્રેણી જોડાણમાં સીધું અવરોધનું સૂત્ર કયું આવશે તો R1 વત્તા R2. આપણે તો ફક્ત ત્રુટિની વાત થશે તો ત્રુટિનો જ્યારે સરવાળાની કન્ડિશન આવે તો સરવાળો જ થાય છે. તો ત્રુટિમાં 3 વત્તા 4 એટલે કે ધેટ મીન્સ ડેલ્ટા R જે મેક્સિમમ ત્રુટિ આવશે એ ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2 એટલે 3 વત્તા 4 એટલે કેટલા આવી જશે 7 ઓહ્મ હશે. બરોબર, આ એક પહેલાનો સિમ્પલ આન્સર છે જે શ્રેણી જોડાણમાં આપણે યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટમાં એના પછી બતાવ્યું છે, જો કે આ ટેક્સ્ટબુકનો દાખલો છે એટલે હું અહીંયા ફરી એને ગણાવીશ નહીં, પણ તમને આઈડિયા આવી જશે. ટેક્સ્ટબુકના એક્ઝામ્પલમાં એ આપેલો છે એટલે યુઝ કરી શકાય છે. નેક્સ્ટ હવે જો એના પછી સમજતા જાઓ અહીંયા કે આ ક્વેશ્ચનમાં આપણને બતાવ્યું છે, સોરી આની અંદર કહ્યું છે a ની 4 ઘાત, b ની ક્યુબ, c ની 1/3, d ની 1/2. તો એમાં પર્સન્ટેજ આપે છે તો W ની અંદર પ્રતિશત ત્રુટિ કેટલી. તો આપણે ડેલ્ટા W બરાબર સીધું જ લખીએ કે ડેલ્ટા W ભાગ્યા W બરાબર ગુણ્યા 100 કરી દો અથવા છેલ્લે 100 કરી દેશો તો બી ચાલશે. બરાબર, a ની 4 ઘાત છે, a ની 4 ઘાત હોય 4 આગળ લાવી દો, ડેલ્ટા A ભાગ્યા A વત્તા 3 આગળ ડેલ્ટા B ભાગ્યા B વત્તા 1/3 આગળ ડેલ્ટા C ભાગ્યા C અને 1/2 આગળ ડેલ્ટા D ભાગ્યા D. ગુણ્યા કેટલા કરી દેવાના? આ બધાના ગુણાકારમાં 100 કરી દેવાના. તો આ પ્રતિશત ત્રુટિ થઈ જાય. હવે તમે જુઓ 4 તો આગળ છે જ અને A ની પ્રતિશત ત્રુટિ 1% છે એટલે 1 લખી દીધું. 3 આગળ B ની પ્રતિશત ત્રુટિ 3% છે, 1/3 C ની પ્રતિશત ત્રુટિ 3% અને 1/2 D ની પ્રતિશત ત્રુટિ 4%. હવે તમારે સામાન્ય કેલ્ક્યુલેશન કરવાનું રહે તો આમાં જુઓ તો 4 વત્તા 9 વત્તા 1 વત્તા 2 તો આ 3 9 3 12 ને 4 16 થશે. તો કેટલા ટકા આવે? 16% જવાબ આવશે. આ રીતે એના એક્ઝામ્પલ ગણી શકાય છે જે આપણને થોડોક મોટાભાગે ખ્યાલ હોય છે પણ આપણે એનો પ્રેક્ટિકલ ઉપયોગ સમજી લેવાનો કે કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાની આવશે. ઓકે, અહીંયા બતાવ્યું છે h બરાબર I2RT છે. I, R અને T એના માપનમાં ત્રુટિ આપી છે 2, 1 અને 1. હું ફક્ત તમને હિન્ટ આપીશ. તો આપણું ઇક્વેશન છે h બરાબર I2RT. તો ડેલ્ટા h બાય h બરાબર 2 ડેલ્ટા I બાય I વત્તા ડેલ્ટા R બાય R વત્તા ડેલ્ટા T બાય T. બસ આટલું થઈ જશે ઇક્વેશન. હવે તમે એક વસ્તુ ચેક કરો કે I માં ત્રુટિ કેટલી? તો 2%, R માં કેટલી? 1% અને T માં કેટલી? 1%. તમે કિંમત મૂકો. હવે આ ટાઈપના દાખલા આવે તો એમાં આ જ મેથડ કરવાની હશે. એમાં કઈ બીજા વધારે નહીં હોય. I ની અંદર 2% છે, R ની અંદર 1% અને T ની અંદર 1%. ટોટલ કરી દો 4 ને 2 6 મળશે. તો 6% આન્સર આવશે પ્રતિશત ત્રુટિમાં. સમજો તો ખ્યાલ આવતો જાય. અહીંયા આપણને ખ્યાલ આવે એવા ટાઈપના એક્ઝામ્પલ MCQ મૂકેલા છે. જો ખાલી બીકરનું દળ છે એટલે ખાલી બીકરનું દળ જે છે એને M2 ધારવું છું અથવા M1 લઈ લો. ચલો M1 બરાબર 50.3 પ્લસ ઓર માઇનસ 0.2 છે અને ભરેલા બીકરનું દળ M2 લઉં છું એ થશે 59.4 પ્લસ ઓર માઇનસ 0.2. તો પાણીનું દળ કેટલું? તો પાણીનું દળ થશે જેને M ગણી કાઢીએ આપણે એ થાય M2 માઇનસ M1. હવે M2 માઇનસ M1 તો મૂલ્યની બાદ બાકી તો 59.4 ઓછા 3 તો એની સીધું રિલેશન લઈએ તો આમાંથી આ બાદ કરીએ તો આપણને આવશે 9.1 થઈ જશે અને પ્લસ ઓર માઇનસ કરી ત્રુટિનો સરવાળો તો 0.2 વત્તા 0.2 કેટલા થઈ જશે? 0.4. તો આપણો રિઝલ્ટ આ થશે. તો આઈ થિંક આ આન્સર થઈ જશે. મેથડ સમજો. ત્રુટિનો હંમેશા સરવાળામાં સરવાળો જ કરવાનો આવે છે. ઓકે, કુલ લંબાઈ કેટલી? તો કુલ લંબાઈમાં જુઓ ત્રુટિનો એ સરવાળો કરીશું અને મૂલ્યનો એ સરવાળો કરીશું. તો આ સિચ્યુએશન જ્યારે આવે તો એ વખતે સળિયાની લંબાઈ છે એવા 2 સળિયા ભેગા કર્યા છે. તો L બરાબર L1 પ્લસ L2. તો મૂલ્યનો એ સરવાળો કરો 15.5 15.05 વત્તા 15.05 એટલે 30.1 થાય. તમે બેનો સરવાળો કરીએ તો કેટલા આવે? 30.1 પ્લસ ઓર માઇનસ ત્રુટિનો એ સરવાળો 0.05 વત્તા 0.05 એટલે 0.1 થાય. બસ આ એક આન્સર મળશે. ચલો ઓકે, અહીંયા
હવે અહીંયા બતાવ્યું છે કે પ્રારંભિક તાપમાન T1 આપ્યું છે, T2 આપ્યું છે, પ્રવાહીના તાપમાનમાં થયેલો વધારો, ધેટ મીન્સ ડેલ્ટા ટી શોધવાનો છે. હવે મેથડ મેં તમને કહી દીધી છે, તમે બેનો ડિફરન્સ લો અને ત્રુટિનો સરવાળો કરો, તમને આનો આન્સર મળશે. પ્રેક્ટિસ કરી લેજો કઈ રીતે આન્સર બનશે. હવે અહીંયા બતાવ્યું છે કે L લંબાઈની ચોરસ પ્લેટ છે, તો બળ F ના માપનમાં ત્રુટિ 4% છે અને લંબાઈમાં 2% છે. દબાણ એટલે શું થાય? તો દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ થાય. તો બળ ભાગ્યા ક્ષેત્રફળ. હવે ચોરસ પ્લેટનું ક્ષેત્રફળ કેટલું થાય? તો L સ્ક્વેર થાય. ચોરસ પ્લેટનું ક્ષેત્રફળ L સ્ક્વેર થાય. તો આપણે એક લખવું હોય તો ડેલ્ટા P ભાગ્યા P બરાબર ડેલ્ટા F ભાગ્યા F વત્તા 2 ડેલ્ટા L ભાગ્યા L. બસ આમાં તમે કિંમત મૂકી શકો છો. F ની ત્રુટિ કેટલી છે? 4% છે. આની ત્રુટિ કેટલી? 2%. ટોટલ કરશો 8% સમથિંગ જવાબ આવશે. બરોબર, કેલ્ક્યુલેશનના આધારે જ આપણે વિચારવાનું છે કઈ રીતે ગણાય છે. હિન્ટ, આ એક એક્ઝામ્પલ મેં તમને જે પ્રેક્ટિસ કરાવી હતી એમાં બતાવ્યો હતો, તમે એ પ્રમાણે ટ્રાય કરી લેજો. ઓકે, અહીંયા કહ્યું સ્ટોપ વોચનું લઘુત્તમ માપ 0.1 સેકન્ડ છે. 20 ડોલરનો સમય 20 સેકન્ડ. ચલો 1 ડોલરનો કેટલો? 20 ડોલરનો સમય 20 સેકન્ડ. તો 1 ડોલરનો કેટલો? 1 સેકન્ડ થાય. તો એ જ આપણા માટે આવર્તકાળ થયું, ટી થયું. હવે ઓછામાં ઓછું માપ કેટલું માપે એ જ એની ત્રુટિ થઈ. તો ધેટ મીન્સ ડેલ્ટા ટી કેટલો થયો? 0.1. તો ડેલ્ટા ટી બાય ટી ગુણ્યા 100 એની પ્રતિશત ત્રુટિ થશે. તો ડેલ્ટા ટી 0.1 ભાગ્યા 1 ગુણ્યા 100 કરી દો, તો આપણને આનો આન્સર જે હશે પ્રતિશતમાં મળી જશે 1% જેટલું. ચલો સોરી, 1 મિનિટ, હવે કદાચ મારી ભૂલ ના થતી હોય. રાઈટ છે, 1 મિનિટ. રાઈટ જ છે, એમની કોઈ લખાણમાં મિસ્ટેક છે, એનું વધારે પેલું નથી. હવે અહીંયા કહ્યું છે દળ ઝડપમાં ત્રુટિ આપી છે. ગતિ ઉર્જાની ત્રુટિ હું ફક્ત ઇક્વેશન લખું છું. ગતિ ઉર્જાનું ઇક્વેશન કયું આવે? તો K બરાબર 1/2 mv². હવે તમે યુઝ કરો તો ડેલ્ટા K બાય K બરાબર ડેલ્ટા M બાય M પ્લસ સ્ક્વેર એટલે 2 આગળ આવે અને ડેલ્ટા V બાય V. બસ તમે કિંમત મૂકો. ડેલ્ટા M બાય M કેટલા છે? 2%. અને આ કેટલા છે? 3%. તો 6 અને 2 8 જેવો જવાબ આવી જશે. ચેક કરતા જાઓ, તમે પ્રેક્ટિસ કરશો તો ખ્યાલ આવશે કયા રિલેશનમાં યુઝ કર્યું છે આપણે. ચલો અહીંયા બતાવ્યું છે ઘનની લંબાઈ, જાડાઈ અને પહોળાઈ એ બધાનું માપ આપેલા છે. તો નીચેનામાંથી કયું માપ ઓછું ચોકસાઈ એની કોઈ ફાઇન્ડ કરવી હોય તો કઈ રીતે ફાઇન્ડ કરશો? તો ઓછામાં ઓછું કેટલું મેજર કરીએ? તો પહેલાનું લંબાઈની વાત કરું છું L માટે. તો L ની વેલ્યુ છે 125.6 અને એમાં ડેલ્ટા L કેટલું મેજર કરે છે? તો ડેલ્ટા L થાય આ 0.1 મેજર કરે છે. ધેટ મીન્સ આપણે ફાઇન્ડ કરવાનું ડેલ્ટા L બાય L એ કેટલા આવે છે? તો 0.1 ભાગ્યા 125.6. ચલો આટલું એક રિઝલ્ટ થયું ડેલ્ટા L બાય L. તો આ ચેક કરજો, આનો જે આન્સર આવતો હોય. પછી પહોળાઈની વાત કરું તો B ની વાત કરું છું. તો B ની વેલ્યુ છે 6.5 અને એમાં ડેલ્ટા L જોઈએ તો 0.1 છે. હવે ડેલ્ટા B આવશે તો ડેલ્ટા B ભાગ્યા B બરાબર 0.1 બાય 6.5. આમાં 0.1 કેમ લીધો? કારણ કે 1 સુધી 0.1 સુધી મેજર કરે છે. આમાં 0.01 થશે. તો એમાં H ની વાત કરું તો ડેલ્ટા H બરાબર 0.01 થાય અને H બરાબર કેટલા આપ્યા છે? 0.23 આપ્યા છે. હવે તમે યુઝ કરો ડેલ્ટા H બાય H બરાબર 0.01 ભાગ્યા 0.23. આમાંથી જે ઓછું હોય, જે સમજો આમાંથી કયું ઓછું ચોકસાઈ વાળું છે, તો હું અહીંયા હિન્ટ આપું છું. સમજો આ 1, આ 2 અને આ 3. આ 3માંથી આપણે જોવા જાઓ તો જેનું રિઝલ્ટ ઓછું જોવા મળશે એની ચોકસાઈ કમ્પેરેટિવ વધુ હશે. બરાબર, એની ચોકસાઈ કમ્પેરેટિવ કેવી જોવા મળશે? વધુ હશે. એની ત્રુટિ ઓછી છે અને જેનું મૂલ્ય વધુ હશે એની ત્રુટિ વધારે છે, ઓછું ચોકસાઈ વાળું થશે. તો આમાં જેનું મૂલ્ય વધારે હોય એનો આન્સર થશે. ચલો અહીંયા આપણને કહ્યું છે કે M આપ્યો છે, V આપ્યો છે, ρ બરાબર M/V છે. તો આંશિક ત્રુટિ પ્રતિશત ત્રુટિ અહીંયા હું સીધું રિલેશન લખી દઉં છું. ડેલ્ટા ρ બાય ρ બરાબર આ M/V ઉપરથી ડેલ્ટા M/M પ્લસ ડેલ્ટા V/V થઈ ગયું. હવે તમે કિંમત મૂકો. ડેલ્ટા M કેટલા? તો આ ડેલ્ટા M થાય એ 0.12 અને નીચે M 3 વત્તા ડેલ્ટા V 1 ભાગ્યા 10. આ 1 અને 10.
તો બસ આનું સેલ કરો અને અહીંયા એક કામ કરી દો, 100 વડે ગુણી કાઢો એટલે પ્રતિશત ત્રુટિમાં આવી જશે. આને 100 વડે મલ્ટિપ્લિકેશનમાં લઈશું એટલે પ્રતિશત ત્રુટિ થઈ જશે. તો બસ તો આનો આન્સર કેલ્ક્યુલેશન પ્રોપર કરવાની રહેશે, બાકી ગણતરીમાં કંઈ વધારે હશે નહીં. સામાન્ય થોડું ધ્યાન આપજો. અહીં બતાવ્યું છે ગોળાના માપનમાં એમના માપનમાં પ્રતિશત ત્રુટિ 0.26, આરના માપનમાં 0.38, ઘનતામાં કેટલી? તો આપણા આ જ સૂત્ર કયું આવશે? ρ બરાબર m/v. પણ ગોળો છે ને તો ગોળાનું કદ કેટલું? 4/3 πr3. તો ધેટ મીન્સ લખાય ડેલ્ટા ρ બાય ρ બરાબર ડેલ્ટા m/m વત્તા 3 આગળ આવી જાય ડેલ્ટા r બાય r ગુણ્યા કેટલા? 100 કરી દેવાના, એટલે શું થઈ જશે? પ્રતિશત ત્રુટિ. હવે અંદર કિંમત મૂકવા જાઓ તો ડેલ્ટા m/m કેટલા આપ્યા છે? 26 આપ્યા, 0.26% છે. આ કેટલા છે? 3/0.38. બસ આનું સોલ્વ કરીએ, રિઝલ્ટ મળી જાય. પ્રેક્ટિસથી તમને ખ્યાલ આવતો જશે ક્યાં ક્યાં ઉપયોગ કર્યો છે આપણે. હવે જો સમાન લંબાઈ અને દળ, સોરી સમઘન છે, એની લંબાઈ અને દળના માપનમાં ત્રુટિ આપી છે, તો ઘનતાની ગણતરી આપી, સેમ કન્ડિશન સેમ રિલેશન. તમને ક્યાં ચેન્જીસ આવશે એ બી બતાવી દઉં. જો ચેન્જ ક્યાં આવે? આ કન્ડિશનમાં તમે જોવા જાઓ તો આ ચેન્જ આવી જશે. જો હવે રિલેશનમાં કે ρ બરાબર m/v થાય ને, હવે m/v સમઘન એટલે શું લખાય? l ઘન. તો આપણે આના ઉપર લખીએ ડેલ્ટા m/m તો ઓકે, પ્લસ 3 આગળ આવી જશે. શું લખીશું? ડેલ્ટા l/l ગુણ્યા કેટલા ટકા કરી દેવાના? 100 કરી દેવાના. તો આ મેથડ તો ઓકે છે. હવે તમે એક વસ્તુનો વિચાર કરો કે આની અંદર યુઝ શું કરવું પડશે? તો ડેલ્ટા m/m કેટલા ટકા આપી? સોરી લંબાઈમાં માપનમાં 3% છે, દળમાં કેટલી? 4% છે. તો અહીંયા 4 લખી દઈશું વત્તા 3 અને અહીંયા 3 કરી દો તો 3 × 9 = 13 થઈ જશે. તો બી આન્સર થશે. બસ આવી રીતની પ્રેક્ટિસ તમારે રાખવાની છે કે જ્યાં ઉપયોગ આવે તો એ પ્રમાણે આપણને ખ્યાલ આવતો જાય. અહીંયા ફરીથી ગોળાની ત્રિજ્યામાં ત્રુટિ આપી છે, કદની ત્રુટિ માંગી છે. હું ફક્ત કદનું સૂત્ર લખીએ ગોળાનું તો કયું આવે? v બરાબર 4/3 πr3. બસ તમે યુઝ કરો આ રિલેશનમાં. ડેલ્ટા v/v બરાબર 3 ડેલ્ટા r/r. તો 3% જેવો જવાબ આવશે. પ્રેક્ટિસથી વિચારજો તો ખબર પડી જશે. એક તારનું દળ આપ્યું છે, ત્રિજ્યા આપી છે, લંબાઈ આપી છે, ઘનતામાં ત્રુટિ કેટલી? ચલો અહીંયા આપણે આની કન્ડિશનમાં જોઈએ તો તારનું કદ કેટલું થાય? તો તારની ઘનતાનું સૂત્ર ρ બરાબર m/v. હવે m તાર એટલે નળાકાર, નળાકારનું કદ કેટલું? πr² × l થાય, πr² × l. હવે તમે વિચારજો કયા કયામાં ત્રુટિ આપી છે. જો આનું રિલેશન લખવું હોય તો આમ લખીએ કે ડેલ્ટા ρ બાય ρ ગુણ્યા 100 બરાબર ડેલ્ટા m/m ગુણ્યા 100 વત્તા ડેલ્ટા r/r ગુણ્યા 100 વત્તા ડેલ્ટા l/l સોરી r/r માં જો ધ્યાન આપો ડેલ્ટા m/m ગુણ્યા 100 અને r માં આગળ 2 આવશે અને l માં કોઈ નહીં આવે તો ડેલ્ટા l/l ગુણ્યા 100. ચલો હવે કિંમત મૂકો તો તમને તરત ખબર. દળમાં કેટલા? ડેલ્ટા m 0.03, m કેટલા? 0.3. તો અહીંયા લખી દઉં છું 0.03 ભાગ્યા 0.3 વત્તા ત્રિજ્યામાં, તો ત્રિજ્યામાં 2 રહેશે. ડેલ્ટા r કેટલા? 0.005 ડિવાઇડેડ બાય 0.5 પ્લસ કરીને ડેલ્ટા l/l તો ડેલ્ટા l થશે 0.06 અને નીચે 6 અને ગુણ્યા કેટલા? 100. આ બસ આ સોલ્વ કરશો તો આનો 1% આન્સર મળી જશે. તમે ચેક કરતા જાઓ તો ખ્યાલ આવતો જશે ક્યાં ક્યાં ઉપયોગ કર્યો છે આપણે. ઓકે, હવે નેક્સ્ટ એના પછી બતાવ્યું છે તો આની અંદર જો સમજ રાખો m ની -1 l ની 3 અને t ની -2 આવી કોઈ કન્ડિશન આપી હોય અને m l અને t ની ત્રુટિ આપી છે l/m/t ની, તો x ના માપનમાં ત્રુટિ કેટલી? તો અહીંયા હું લખું છું x બરાબર m -1 l 3 અને t -2. હવે અહીંયા લખીએ તો ડેલ્ટા x/x બરાબર આ માઇનસ ઘાત છે, ભલે માઇનસ રહી પણ આગળ આવે તો પ્લસ થઈ જશે એટલે 1 જ રહે. ધેટ મીન્સ લખાય ડેલ્ટા m/m પ્લસ 3 ડેલ્ટા l/l પ્લસ માઇનસ આગળ આવે તો બી પ્લસ જ લખીશું ડેલ્ટા t/t. બસ આમાં તમે કિંમત મૂકો પ્રતિશતની તો એક રિઝલ્ટ બની જશે. જે આવતો હોય આન્સર મળશે.
સાર્થક સંખ્યા કેટલી? તો આમાં જો પૂર્ણાંક સંખ્યા છે ને તો પાછળના ના ગણાય, એટલે સાર્થક સંખ્યા કેટલી આવે? 2 થશે. અહીં બતાવ્યું છે કે ધાતુના પ્લેટની લંબાઈ આપી છે, પહોળાઈ આપી છે, 4 અંક સુધી સાર્થક સંખ્યાનું ક્ષેત્રફળ કેટલું? તો જો ફક્ત હિન્ટ કહું છું આ ક્વેશ્ચનમાં, તો L B અને ઓકે પ્લેટ છે ને તો L × B આપી છે, તો આપણે 4 અંક સુધી સાર્થક સંખ્યા લેવી છે. તો એરિયા કેટલો કરીશું? L × B કરી દેવાના, પછી 4 અંક સુધી સાર્થક સંખ્યા લેવાની ને એમાં પ્લસ માઇનસ એડ કરી દેવાનું. તો આ પરથી તમે જોશો તો તરત ખબર પડશે. અહીંયા આન્સર જોઈને ચેક કરો તો આમાં સાર્થક અંક 3 છે, આમાં કેટલા છે? 4 છે. તો આ જવાબ આવશે, બાકી બધામાં અલગ અલગ છે. તો બસ આ રિઝલ્ટ થઈ જશે. અહીંયા જે બતાવ્યું છે RS શ્રેણી જોડાણનું, તો R1 + R2 છે. તો ડેલ્ટા RS ભાગ્યા RS કેટલું થાય? તો ડેલ્ટા RS ભાગ્યા RS સેમ કન્ડિશન, કારણ કે ડેલ્ટા RS શ્રેણી જોડાણમાં કેટલું થાય? તો સરવાળો છે. તો R બરાબર કેટલા થયા? R1 + R2. અને ત્રુટીનો શ્રેણી જોડાણમાં સરવાળામાં તો શું થશે? ડેલ્ટા R1 + ડેલ્ટા R2. તો આપણે ડેલ્ટા RS ભાગ્યા R કરીએ તો કેટલા આવે? ડેલ્ટા R1 + R2 / R1 + R2 થાય. તો આપણા માટે આ આન્સર થશે C. ઓકે, એક મહત્વનો ટોપિક આવ્યો છે, ધ્યાન રાખજો. દરેક જણા આમાં કન્ફ્યુઝ થતા હોય છે કે આપણી ટેક્સ્ટબુકનો એક એક્ઝામ્પલ છે, તો એ પ્રમાણે સમજવામાં ખ્યાલ આવશે અને આપણે એને લખી બી દઈશું. અત્યારે હાલ આપણે પહેલા સમજી લઈએ. જો આવી કન્ડિશન આપી હોય સમાંતર જોડાણમાં, તો સમાંતર જોડાણમાં 1/r = 1/r1 + 1/r2. જો આનું વિકલન કરવામાં આવે તો વિકલન કરતી વખત યાદ રાખો 1/x હોય તો એનું વિકલન શું થશે? તો 1/x નું વિકલન કરીએ તો d/dx, અથવા એક કામ કરી દઉં છું, d/dx 1/x લઉં છું. તો 1/x નું સાદુરૂપ આપી 1/x ના આધારે જોઈએ તો અહીંયા હું લખું છું 1/x એટલે x ની -1 ઘાત થાય. તો d/dx x ની -1 ઘાત. હવે x ની -1 હોય એનું વિકલન કરું તો -1 આગળ આવી જશે અને x ની શું થાય? -1 એટલે -2 થયા. ધેટ મીન્સ અહીંયા શું લખાય? -1/x² થયા. તો d/dx નું શું લખાય? -1/x². પણ આ તો ક્યારે? x ના સાપેક્ષમાં હોય ત્યારે. મેં વિકલનમાં સમજાયેલું છે. જે લોકો વિકલન ના સમજ્યા હોય એ વિકલનનું લેક્ચર એકવાર ફરી સમજી લે. 3 લેક્ચર છે પ્રોપર, જરૂર પડશે તો એને તમે એક જ વખત પ્રોપર સમજ રાખશો તો આગળ વિકલનમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. જે લોકોએ ના સમજાય બેઝિક મેથ્સના ટોપિકમાં જાય અને વિકલનના લેક્ચર ફરીથી એકવાર જોઈ લે. ઓકે, અહીંયા સમજો આ કન્ડિશન જ્યારે આપ્યું હોય, જ્યારે કોઈ બીજાના ફોર્મમાં આપ્યું હોય, સમજો કે r ના ફોર્મમાં આપ્યું છે, તો એ વખતે મારે વિકલન કરવું હોય તો હું અહીંયા 1/r નું વિકલન કરવું હોય મારે તો d ના આધારે કરી દઉં. ચલો, તો અહીંયા શું થશે? 1/r નું તો કેટલું થાય? -1/r² થશે. પણ આપણે r ની સાપેક્ષમાં વિકલન કરીએ તો મારે બાજુમાં લખવું પડે dr. સેમ સિચ્યુએશન અહીંયા થશે. દરેકનું વિકલન કરું છું, તમે ધ્યાન આપો. 1/r નું વિકલન થાય -1/r². જેમ કે 1/x નું શું થયું? -1/x². તો અહીંયા -1/r², પણ બાજુમાં dr લખવા પડે. તો dr લખ્યા પ્લસ -1/r1² થાય અને બાજુમાં થાય dr1. અહીંયા -1/r2² અને બાજુમાં dr2 થાય. હવે તમે માઇનસ એવોઇડ કરી દો આમાં. તો માઇનસ જો એવોઇડ કરવામાં આવે તો આપણું રિઝલ્ટ કયું બને છે? જો માઇનસ એવોઇડ કરીએ તો dr/r² ઇઝ ઇક્વલ ટુ dr1/r², અને અહીંયા રહેશે dr2/r2². બસ આ એક રિઝલ્ટ બનશે. આ ટાઈપના ક્વેશ્ચન બનશે તો તમે ઉપયોગમાં લેશો તો ખ્યાલ આવતો જશે. ચલો, અહીંયા બતાવ્યું છે સમઘનની ઘનતા માપવાના પ્રયોગમાં. હવે આ ટાઈપના ક્વેશ્ચન ફરી રિપીટ થયા છે. તમે જાતે વિચારી લેજો. આ ટાઈપ ક્વેશ્ચન આપણને આવડવો જોઈએ બધા ક્વેશ્ચનમાં. ઓકે, અહીંયા બાકી છે ફક્ત એક સિમ્પલ ક્વેશ્ચન છે, પણ છતાં આપણે જોઈએ કે લંબાઈ આપી છે તો એને પ્રતિશત ત્રુટિ કેટલી? તો આપણે શું કરીશું? 0.5 એનું ડેલ્ટા L થયો, આ L થયો, તો ડેલ્ટા L/L ગુણ્યા 100 એ બસ એની પ્રતિશત ત્રુટિ. તો ડેલ્ટા L કેટલા? 0.5 / 125 ગુણ્યા 100 એ શું થઈ જશે? એની પ્રતિશત ત્રુટિ થશે. તો એ કેલ્ક્યુલેશન કરજો એટલે એમાંથી આન્સર બનશે. કે મેં તમને હમણાં ગણાયો ભાઈ, એ જ પેટર્નનો દાખલો આવ્યો છે જે અહીંયા આપણે લખીએ છીએ કે x બરાબર, અથવા તો કોઈ રિલેશન લખી દઉં છું, m ની a ઘાત, l ની b ઘાત, t ની -c ઘાત. તો આ કન્ડિશન આપી છે. હવે m માં ત્રુટિ કેટલી? દળમાં ત્રુટિ આલ્ફા, l માં બીટા અને સમયમાં ગેમા.
તો આપણે એક કામ કરીએ, ડેલ્ટા એમ બાય એમ એની ઘાત એ છે તો એ આગળ લખ્યું, ડેલ્ટા એલ બાય એલ એની ઘાત બી છે આગળ લખ્યું, ડેલ્ટા ટી બાય ટી અને એની ઘાત માઇનસ સી છે પણ અહીંયા તો પ્લસ સી જ લખાશે ત્રુટીમાં. હવે એ આની ત્રુટી થઈ આલ્ફા તો આલ્ફા લખ્યું, બી આની ત્રુટી બીટા, સી આની ત્રુટી ગેમા છે. બસ આટલો એક આન્સર બની ગયો. રિલેશનમાં કઈ રીતે યુઝ કરીએ છીએ. જો આની અંદર બતાવ્યું છે કે આ પ્રયોગ છે G બરાબર 4πL/t², આનો પ્રયોગ કરે છે તો L લંબાઈમાં માપનમાં ત્રુટી ડેલ્ટા L, સમયમાં ડેલ્ટા ટી, તો G નું માપન માટે કયું અવલોકન વધુ ચોક્કસ હશે? તો એક કોન્સેપ્ટ છે યાદ રાખવાનું કે જેના અવલોકન વધુ લીધા હોય, જેમ કે આપણે કોઈ ચોક્કસ રિઝલ્ટ ક્યારે મળે? ત્યારે જ મળે જ્યારે આપણે નંબર ઓફ અવલોકન વધુ લઈ લઈએ. હવે નંબર ઓફ અવલોકન કોના માટે વધારે છે? તો આ બતાવે છે 50 આના માટે લીધા તો આના નંબર ઓફ અવલોકન કેવા થઈ ગયા? વધી ગયા. તો આ રિઝલ્ટ ચોક્કસ આપશે. તો એટલા માટે આ ડી ઓપ્શન આન્સર થશે. આજે અત્યારે આપણે ટોપિક જોવાનો છે જે આગળના ટોપિક કરતાં થોડોક અલગ પડશે, પણ આ ચેપ્ટરનો મેઇન ટોપિક છે જેનું પારિમાણિક વિશ્લેષણ અને પારિમાણિક ઇક્વેશન ઉપર આપણે સમજવાનું છે. તો અત્યાર સુધી જોયું તો એ ભૌતિક રાશિઓ વિશે થોડી માહિતી જોઈ હતી. હવે જે ટોપિક ચેક કરવાનો છે ભૌતિક રાશિની માહિતી નહીં પણ એના સૂત્રોનું એક્ઝેક્ટ પારિમાણિક વિશ્લેષણ કઈ રીતે થાય છે અને પારિમાણિક સૂત્રો કઈ રીતે બને છે એની વાત કરવાની છે. તો સમજજો આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. જે આ ટાઈપના આ ચેપ્ટરના જે MCQ જોશો તો એમાં મેજોરિટી ક્વેશ્ચન આ ટાઈપના ટોપિકના હશે. એટલા માટે તમારે એને પ્રોપર સમજ રાખવી પડશે ને એક ધ્યાન રાખજો. અને અમુક પ્રિપેર કરવાનું આવે જ્યાં શરૂઆતમાં તૈયાર કરવાનું આવશે જેમ પારિમાણિક સૂત્રો, તો એ બને ત્યાં સુધી યાદ રાખવા પડે તો યાદ રાખી દેવાના, જેથી કરીને આગળની ગણતરીઓ સહેલી થાય અને આપણને એક પ્રોપર સમજ આવે. ઓકે, તો હું પારિમાણિક સૂત્ર કહેવાય છે કોને એની વાત કરીએ છીએ. પહેલાં અહીંયા જો આપણી પાસે 3-4 પ્રકારની આ જે 7 ભૌતિક રાશિઓ છે એની વાત કરું તો 7 ભૌતિક રાશિઓમાં સમજવા જઈએ તો આપણે બધી જ ભૌતિક રાશિના એક એક નામ લખી દઈએ છીએ જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય. અને એ રિલેશનમાં પહેલા આવશે લંબાઈ, દળ અથવા દળથી ચાલુ કરીએ જેથી કરીને આપણને એક્ઝેક્ટ ઇક્વેશન્સના સિક્વન્સ બને. દળ, લંબાઈ, સમય, પછી વિદ્યુત પ્રવાહ, તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા. ચલો આ બધી 7 ભૌતિક રાશિઓ આપણે ધ્યાન પર રાખીએ છીએ. હવે આ 7 ભૌતિક રાશિના એકમ આપણે જોઈ લઈએ. તો દળનો એકમ કયો હતો? દળનો એકમ કેજી, લંબાઈનો મીટર, સમયનો સેકન્ડ, વિદ્યુત પ્રવાહ એમ્પિયર, તાપમાનનો કેલ્વિન, દ્રવ્યનો જથ્થો મોલ થશે અને જ્યોતિ તીવ્રતા કેન્ડેલા છે. હવે આપણે એક એવું ઇક્વેશન બનાવીએ છીએ, એક ઇક્વેશન બનાવીએ અથવા તો એક સિમ્પલ કોન્સેપ્ટ લઈએ કે દરેકને અલગ અલગ રીતે એક સિમ્પલ સિક્વન્સથી લખવામાં રાખીએ અને પછી આપણો જે એકમ હશે બીજી બધી ભૌતિક રાશિઓનો એ આના ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ. તો જ્યારે પણ દળ લખવાનું આવશે તો આપણે એકમથી તો લખીએ જ છીએ પણ એક બીજા ફોર્મથી આપણે લખવાનો ટ્રાય કરીએ. દળને ઇંગ્લિશમાં માસ કહીએ તો એને એમ વડે લખીશું, લંબાઈને લેન્થ કહીશું તો એલ વડે, સમયને ટાઈમ કહીએ છીએ તો ટી વડે લખ્યું. તો અહીંયા સમજો દળને એમ વડે લખ્યું, લંબાઈને એલ અને સમયને ટી વડે લખ્યું. હવે વિદ્યુત પ્રવાહને આપણે એ વડે જ લખી દઈશું એના એકમથી જ. આને પણ કેપિટલ કે થી જ લખીશું, અહીંયા મોલથી લખીશું અને અહીંયા કેન્ડેલાથી લખીશું. તો આ પારિમાણિક સૂત્રોમાં આ કન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે કે ધારો કે એકમ જ લખીએ છીએ આપણે, જે બી લખતા હશું એકમ જ લખીશું પણ એકમને આ ટાઈપના ફોર્મમાં કન્વર્ટ કર્યું હશે અને યોગ્ય ઘાતાંક સાથે સેટ કર્યું હશે. જેમ કે હું તમને કહું ફરી જુઓ, દળને આપણે કેજી એકમ છે પણ આપણે લખીશું એનાથી માસથી, લંબાઈ મીટર એકમ છે પણ લેન્થથી લખ્યું, સમય એસ એકમ થયો પણ ટાઈમ ટી વડે બતાવ્યો, વિદ્યુત પ્રવાહ એમ્પિયર આ કે, દ્રવ્યનો જથ્થો મોલ અને આ સીડી વડે બતાવ્યું. હવે પછી આપણે પારિમાણિક સૂત્ર આ મૂળભૂત રાશિઓના ઉપરથી તૈયાર કરવામાં આવશે. તો આપણે એક પહેલા કોન્સેપ્ટ સમજીએ પછી બીજી ડિટેલ ચેક કરીએ છીએ. તો અહીંયા જુઓ પહેલા એક વેગનું સૂત્ર લખું છું. વેગ એટલે વેગનો એકમ થાય મીટર પર સેકન્ડ, વેગનો એકમ થઈ જશે મીટર પર સેકન્ડ. હવે આને આપણે પારિમાણિક સૂત્રોથી તૈયાર કરવું હોય તો પારિમાણિક વિશ્લેષણથી કઈ રીતે પ્રિપેર કરી શકાય? તો સમજો પહેલા હું વેગના વેગ એટલે વાસ્તવમાં શું થયું? મીટર પર સેકન્ડ એકમ છે પણ બીજા શબ્દોમાં શું લખી શકાય? અંતર ભાગ્યા સમય, આટલું લખી શકીએ. હવે અંતર ભાગ્યા સમય છે
તો તમે એક વસ્તુ સમજો, અંતરને આપણે લેન્થ કહેવાય તો એને એલ વડે લખી દો, એલ વડે લખો. સમયને શું કહ્યું છે? ટી કહેવાય, તો ટાઈમ ટી વડે બતાવો. હવે તમે આને ઘાતાંક સાથે સેટ કરો તો અહીંયા એમ હોય નહીં તો એવોઇડ કરી દો. ચલો, એલ ની કેટલી ઘાત? 1 ઘાત. ટી ની કેટલી ઘાત? 1 ઘાત. પણ ઉપર જાય એટલે કેટલા થાય? -1 થાય. તો આ ઉપર જશે તો કેટલી ઘાત થઈ ગઈ? -1. તો આ જે સૂત્ર બન્યું ને એને પારિમાણિક સૂત્ર કહેવામાં આવશે. આ જે ઇક્વેશન બને છે એને પારિમાણિક સૂત્ર કહેવામાં આવશે. પારિમાણિક સૂત્રમાં તમને પહેલા તો ટોપિકને પ્રોપર ક્લિયર કરો કે કહેવાય છે કોને. જો કોઈ પણ ધારો કે આપણી જે બી ભૌતિક રાશિઓનો આપણે સાદી જ ભૌતિક રાશિ લીધી, એક જેમ કે મીટર પર સેકન્ડ, એને લખ્યું અંતર ભાગ્યા સમય, તો અંતરને એલ વડે લખ્યું, સમયને ટી વડે લખ્યું, પછી ઉપર એડજસ્ટ કર્યું, તો આ રીતનું સૂત્ર થયું. આ સૂત્ર પારિમાણિક સૂત્ર થાય. એના યોગ્ય ઘાતાંક છે ને એને પરિમાણ કહેવામાં આવે છે. તો આ સૂત્ર બન્યું કયું કીધું? પારિમાણિક સૂત્ર. અને એના યોગ્ય ઘાતાંક જે બી આવ્યા છે એને પરિમાણ કહેવામાં આવશે. તો આટલું આપણને સિમ્પલ સમજ હોવી જોઈએ કે 7 મૂળભૂત ભૌતિક રાશિઓનો ઉપયોગ કરી અને કોઈ પણ ભૌતિક રાશિને યોગ્ય ઘાતાંક સ્વરૂપે દર્શાવતા જે સૂત્ર મળે છે એ પારિમાણિક સૂત્ર કહ્યું છે અને એના યોગ્ય ઘાતાંકોને પરિમાણ કહેવામાં આવે છે. તો આપણે પહેલા વ્યાખ્યાને સમજીને યાદ રાખીએ દરેક જણા, અને ટેક્સ્ટ બુકમાં આપેલી છે, એમાં થોડું પ્લસ માઇનસ હોઈ શકે, બાકી આપણને સમજ પરફેક્ટ હોવી જોઈએ કે 7 મૂળભૂત રાશિનો ઉપયોગ કરી, 7 મૂળભૂત રાશિનો માંથી કોઈ પણ રાશિનો ઉપયોગ કરી અને બીજી કોઈ પણ ભૌતિક રાશિને યોગ્ય ઘાતાંક સ્વરૂપે દર્શાવતું જે સૂત્ર આવશે એને શું કહેવામાં આવશે? પારિમાણિક સૂત્ર કહ્યું છે. એના યોગ્ય ઘાતાંકોને શું કહેવામાં આવશે? પરિમાણ કહેવામાં આવશે. તો આ થઈ ગઈ પારિમાણિક સૂત્રની અને પરિમાણની વાત. હું માનું ત્યાં સુધી એકાદ માર્કમાં જે ક્વેશ્ચન હોય છે તો એની વ્યાખ્યાની પ્રિપેરેશન કરી શકાય. વ્યાખ્યા દરેકના શાંતિથી સમજીને એક પ્રિપેર કરે કે 7 મૂળભૂત રાશિ છે એને આ પ્રમાણે દર્શાવાય અને કોઈ પણ ભૌતિક રાશિને મૂળભૂત ભૌતિક રાશિના યોગ્ય ઘાતાંક સ્વરૂપે દર્શાવો તો જે સૂત્ર તૈયાર થયું પારિમાણિક સૂત્ર, એના યોગ્ય ઘાતાંકોને પરિમાણ કહ્યું છે. આ થઈ ગઈ વાત આપણે નોર્મલ શું કહેવાય પારિમાણિક સૂત્રની વાત. હવે પારિમાણિક સૂત્રો કેટલા તૈયાર થાય છે, તો કેટલી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો બનાવશો તો એની વાત કરીએ છીએ. તો એનો સિક્વન્સ એક પછી એક સમજતા જઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો કારણ કે આપણને જરૂર પડશે. તો જો એક વસ્તુ ધ્યાન આપીએ કે હવે મોટાભાગના પારિમાણિક સૂત્ર છે એ 3 થી તૈયાર થાય છે. MLT જે મેં નીકાળી દીધા હમણાં, પછી બીજા આવા સેટ કરી શકાય છે એ પછી જોઈશું. પણ આ રીતે આપણે તૈયાર કરતા જઈએ અને એક એક સમજતા જઈએ. જેમ કે હું અહીંયા અમુક ભૌતિક રાશિઓ લખું છું અને એને આપણે પારિમાણિક સૂત્રો બનાવતા જઈએ. હવે બધા પારિમાણિક સૂત્રમાં સૌથી જે વધારે પડતા ઉપયોગમાં આવે છે એવા પારિમાણિક સૂત્રોનો આપણે પહેલા એક ટ્રાય કરી લઈએ અને એને સમજવાનો ટ્રાય કરીએ કે કેટલી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર આપણે ધ્યાન રાખવાના છે, કઈ રીતે ધ્યાન રાખીશું. તો હું પહેલા સિમ્પલ સમજ એક બનાવીએ છીએ કઈ રીતે પારિમાણિક સૂત્ર. પહેલા પ્રોપર ધ્યાન આપજો, દરેક સૂત્રમાં તમે શાંતિ સમજશો તમને ક્લિયર થઈ જશે. જેમ કે હું એક એક ભૌતિક રાશિ અહીંયા સમજાવતો જાઉં છું ને એ પ્રમાણે આપણે ચેક કરીએ. દળ વિશે આપણને ખ્યાલ છે તો દળનો એકમ થશે કિલોગ્રામ, એટલે આપણે એને કેજી લખી શકીએ છીએ. હવે એનું પારિમાણિક સૂત્ર તૈયાર કરવું હોય તો હું એક કામ કરું છું, MLT લખી દઉં છું, MLT લખું છું. પણ આપણને એટલું ખ્યાલ છે કે હવે ઘાતાંક યોગ્ય સેટ કરીએ. ઘાતાંક સેટ કરીએ તો દળ એટલે કેજી છે, એને માસ કહેવાય. તો માસની 1 ઘાત થઈ ગઈ. માસ છે ને તો માસની 1 ઘાત થઈ. પણ અહીંયા લેન્થ અને ટાઈમ છે જ નહીં, એટલે લેન્થ અને ટાઈમ કેટલા કરી દઈએ? 0 થઈ જાય. તો આ દળનું પારિમાણિક સૂત્ર તૈયાર થાય. સિમ્પલ છે, તમે સમજશો તો ક્લિયર થશે. દળ એટલે કેજી થાય, કેજી એટલે MLT વડે રજૂ કરીએ તો માસની 1 ઘાત થઈ પણ લેન્થ અને ટાઈમ 0 થયા. હવે એક કન્ડિશનમાં લંબાઈ છે એનો એકમ મીટર છે તો એમાં લખવું હોય MLT તો હવે તમે ચેક કરો કે લંબાઈ એટલે લેન્થ થાય તો લેન્થની 1 ઘાત થઈ પણ એ દરમિયાન માસ અને ટાઈમ કેટલા થયા? 0 થયા. તો આનું પારિમાણિક સૂત્ર થયું. સમયનો એકમ થાય સેકન્ડ તો એમાં MLT લખીએ. MLT એટલે 3 ભૌતિક રાશિની માસ, લેન્થ અને ટાઈમ. ચોથી એડ કરવી હોય તો કરી શકીએ મૂળભૂત રાશિ, પણ આપણે અત્યારે 3ની જરૂર છે એટલે 3 રાખવું જોઈએ. તો હવે જો તમે એક વસ્તુ વિચાર કરો કે આની અંદર ટાઈમ એટલે T ની 1 ઘાત થઈ, બાકીના બે કેવા થઈ ગયા? 0 થયા. ક્ષેત્રફળનો યાદ કરો, ક્ષેત્રફળ એટલે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એનો એકમ કયો થાય? તો મીટર સ્ક્વેર થઈ જાય. કારણ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ એટલે એનો એકમ મીટર સ્ક્વેર થાય. તો મીટર સ્ક્વેર થયું તો હવે તમે ચેક કરીને મને કહો કે આમાં શું થશે. થોડું વિચારો જાતે તો અંદાજ આવશે. મીટર સ્ક્વેર એટલે લંબાઈનો શું થયો? વર્ગ થયો. લંબાઈનો વર્ગ એટલે L ની કેટલી ઘાત થઈ? 2 ઘાત થઈ. આ દરમિયાન દળે નથી અને સમયે નથી તો એ બે કેટલા લખી દેવાના? 0 લખવાના. ઓકે, ખ્યાલ આવશે? મીટર સ્ક્વેર એટલે લેન્થની 2 ઘાત અને બાકી બે 0 0 છે.
ઘનફળ કદ એટલે એનો એકમ થાય મીટર ક્યુબ, જેમ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો મીટર ક્યુબ થઈ ગયું. મીટર ક્યુબ થાય તો આમાં આપણે લખી શકીએ MLT. ઘનફળમાં આપણે ચેક કરીએ તો મીટર ક્યુબ એટલે લેન્થને ઘન થયો અને બાકીના બે કેટલા થઈ ગયા 0 0 છે. હવે ઘનતામાં આપણે ચેક કરીએ. ઘનતા એટલે વાસ્તવમાં એક એવી ભૌતિક રાશિ, હું ફક્ત સમજાવું છું, કદાચ અત્યારે એટલો બધો એમાં ધ્યાન નહીં હોય તો વાંધો નહીં, આગળ જતા એનો ઉપયોગ આવશે. ઘનતા એટલે એકમ કદ માટે દળ કેટલું થાય. તો તમે સિમ્પલ સમજવા જાઓ તો એકમ કદ માટે ધારો કે ઘણીવાર આપણે કોઈ પ્લાસ્ટિકનું ખોખું લઈએ છીએ, અથવા કાગળનું ખોખું લીધું છે, ચલો એક કન્ડિશનમાં ધ્યાન આપીએ તો એનું કદ વધારે હોય છે. અથવા રૂનું ઉદાહરણ લઈ લો, ચલો રૂનો આટલો મોટો જથ્થો લીધો હોય તો એનું કદ વધારે છે, પણ એનું દળ કેવું છે સમજો. એનું કદ જોઈએ તો મોટા એરિયામાં કદ છે અને એનું દળ કેવું છે, નાનું છે, તો એની ઘનતા શું થઈ? એકમ કદ માટે એનું દળ કેવું થયું? ઓછું થયું. લોખંડનો ટુકડો લઈ લો તો એનું ભલે કદ નાનું રહ્યું પણ એનું દળ કેવું છે? વધારે. તો એકમ કદ માટે એની દળ કેવું થયું? વધારે થાય. તો કમ્પેરિઝન માટે ઘનતા વપરાય છે, મેજોરિટી. તો ઘનતાનો એકમ થયો દળ ભાગ્યા કદ થશે. તો આને સૂત્ર થશે ρ બરાબર M/V. હવે તમને એક હિન્ટ કહેતો જઉં છું. ક્ષેત્રફળને આપણે એરિયા A વડે બતાવીશું, કદને આપણે વોલ્યુમ V વડે બતાવીશું, ઘનતા છે એને ρ વડે બતાવાય, ρ બરાબર M/V. તો આનો એકમ કયો બને? તમે જાતે જ બનાવી શકો. M એટલે દળ થાય, દળ એટલે kg થશે. M એટલે હવે 1-2 મિનિટ પાછું કન્ફ્યુઝન ક્લિયર કરું છું, તમે સમજ રાખજો. અહીંયા હું સાઈડમાં લખું છું, તમને આગળ જતા ઉપયોગમાં આવશે. એકમમાં M આવે ને એ અંતર બતાવે અથવા લંબાઈ બતાવે. સમજ રાખજો, એકમની અંદર જે M આવશે એ લંબાઈ બતાવે અને પારિમાણિક સૂત્રમાં કેપિટલ M આવશે એ માસ બતાવે, દળ બતાવશે. તો આપણે એમાં કન્ફ્યુઝ નહીં થવાનું, બધામાં M એક નહીં ગણી કરવાનું. એકમમાં જે M આવશે લેન્થ બતાવશે, પારિમાણિક સૂત્રમાં જે M આવશે માસ, દળ બતાવશે. હવે તમે એક વસ્તુ ચેક કરો કે આ જે અથવા સૂત્રની અંદર બી M આવશે એ બી દળ બતાવશે. તો આ રિલેશનને આપણે ચેક કરતા જઈએ. તો અહીંયા જુઓ ρ બરાબર M/V છે. હવે M એટલે દળ થયું, તો દળનો એકમ કયો? kg. તો આનો એકમ થાય kg. V એટલે કદ છે અને કદનો એકમ કયો? મીટર ક્યુબ. તો આનો એકમ કયો બન્યો? kg/મીટર ક્યુબ. હવે આનું પારિમાણિક સૂત્ર બનાવું. તો જો અહીંયા શાંતિ સમજો કે આનું પારિમાણિક સૂત્ર કઈ રીતે પ્રિપેર થાય. kg ના બદલે શું લખીશું? M લખીશું. મીટર ક્યુબ એટલે લંબાઈનો ઘન થયો, તો લંબાઈનો ઘન થાય એટલે L ના ક્યુબ થઈ ગયો, અથવા મીટર ક્યુબ એટલે I લખાય, M0 L0 T0. આ બે કાઢ નાખો ચાલે, એનાથી કોઈ ફરક ના પડે. હવે તમે અહીંયા કિંમત મૂકો તો MLT. તો બોલો M ની કેટલી ઘાત? 1 ઘાત. L ઉપર જાય એટલે કેટલા થયા? -3. T કેટલા? 0. તો આ પારિમાણિક સૂત્ર તૈયાર થયું. ફરી સમજો, ρ બરાબર M/V. M એટલે kg છે, V એટલે મીટર ક્યુબ. તો આપણે kg ના બદલે માસ લખ્યું, મીટર ના બદલે લેન્થ લખ્યું છે, તો આટલું સૂત્ર થઈ ગયું. હવે M1 L ઉપર જાય એટલે -3 T 0. હવે વેગની વાત કરું છું. વેગનો એકમ થાય મીટર પર સેકન્ડ. એ બધાને ખ્યાલ હોય, વેગનો એકમ થયો મીટર પર સેકન્ડ. તો એનું પારિમાણિક સૂત્ર મારે તૈયાર કરવું હોય તો MLT. તો તમે જુઓ, હવે આનું સ્ટેપ અહીંયા લખવું હોય તો અહીંયા લખી શકું. આ કઈ રીતે બનશે? જો મીટર એટલે લેન્થ થઈ તો L1, સમય એટલે સેકન્ડ થયો તો T1. હવે ભેગા કરો તો આને, તો જો M તો છે જ નહીં આમાં, આ સૂત્રમાં. M કેટલા લખ્યા? 0 લખ્યા. L ની કેટલી ઘાત છે? 1 ઘાત છે. T ઉપર જાય તો કઈ ઘાત આવે? -1. તો આ પારિમાણિક સૂત્ર બની ગયું. વેગમાનનું બનાવીએ. હવે વેગમાન છે શું? તો વેગમાનનો સીધો અર્થ થાય કે સમજો ઘણીવાર બસ જતી હોય ને સાયકલ જતી હોય, તો બેને રોકવામાં કોને મુશ્કેલ પડશે? તો બસને મૂકવી પડશે, કારણ કે બેની વેગ ભલે સરખો રહ્યો પણ રોકવામાં મુશ્કેલ કોનું છે? બસનું વધારે છે, કારણ કે એનું દળ અને વેગ બંનેનો ગુણાકાર કેવો થઈ જશે? વધી જશે. જ્યારે સાયકલમાં જોઈએ તો દળ અને વેગનો ગુણાકાર કમ્પેરેટિવ બસના કરતાં ઓછો હોય, તો એને આપણે વેગમાન કહીએ છીએ. કે જે વેગનું મહત્વ બતાવે દળ સાથે, એને વેગમાન કહ્યું છે. તો વેગમાનનો એકમ થાય P બરાબર, સૂત્ર લખું છું, વેગમાનને P વડે રજૂ કરાય. P બરાબર MV સૂત્ર છે. એકમ તમે જાતે બનાવી શકો છો. M એટલે હવે જો 2 મિનિટ હું તમને કહું છું, હજી સૂત્રની અંદર M આવે તો એ શું બતાવે? દળ બતાવે. તો આ સૂત્ર છે, તો એની અંદર M આવશે, દળ બતાવશે. અને V એટલે વેગ છે. તો અહીંયા આનો એકમ કયો થાય? kg વેગનો થશે મીટર પર સેકન્ડ. આનો કયો થયો? kg વેગનો થયો મીટર પર સેકન્ડ. અંદર યુઝ કરીએ પારિમાણિક સૂત્રમાં. ચલો kg એટલે
માસ, મીટર એટલે લેન્થ, અને સમય નીચે છે, સમય નીચે છે ને ઉપર જાય તો -1 ઘાત થાય. તો t નીચે છે તો અથવા નીચે આ રીતે લખી દેવાય, t ની 1 ઘાત, અને ઉપર જશે તો t -1 થઈ જાય. તો આમ પણ લખીએ કાંઈ m1 L1 t -1. ચલો પ્રવેગ માટે વાત કરું તો પ્રવેગ એ એકમ સમયમાં વેગમાં કેટલો ફેરફાર થાય છે એને પ્રવેગ કહેવાય છે. આપણે ડેપમાં આગળના ચેપ્ટરમાં આવશે. પ્રવેગનું એકમ હું લખી દઉં છું, મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર. આનું પારિમાણિક સૂત્ર, મીટર એટલે લેન્થ, સમય એટલે ટાઈમ, એની 2 ઘાત ભેગા કરું કેટલા લખાય mLT માં. તો m 0 છે, l ની ઉપર જાય એટલે સોરી l ની 1 ઘાત છે, અને t ઉપર જશે એટલે મારી ભૂલ છે અહીંયા l ની +1, અને t ઉપર જાય એટલે -2 થશે. તો આનું સૂત્ર થયું તૈયાર. જો અહીંયા ફરી કહું, મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો મીટર એટલે L1, સેકન્ડ સ્ક્વેર તો ટાઈમનો સ્ક્વેર, ઉપર જાય એટલે શું થઈ જશે, અહીંયા L1 તો રહ્યા જ, અને આ ઉપર જાય એટલે -2 ઘાત થઈ જશે. ઓકે, ચલો બાજુમાં બીજી ભૌતિક રાશિઓ છે એને સમજતા જઈએ. એમાં સમજશું તો ક્લિયર થઈ જશે. હવે આપણને આ ક્લિયર થવું જોઈએ. એકમમાં m એટલે લંબાઈ, પારિક સૂત્રમાં m આવે એટલે દળ બતાવે. બળની વાત આવી છે તો બળનું પારિમાણિક સૂત્ર આપણે સમજવું હોય તો હું પહેલા જ એક રિલેશન લખું છું, F = ma, જે આપણને બધાને ખ્યાલ હોય. હવે જો એક વસ્તુ સમજો, અહીંયા મેં તમને થોડીક હિન્ટ આપતો જાઉં. વેગને આપણે શેના વડે બતાવાય છે, v વડે. વેગમાનને શેના વડે બતાવીશું, p વડે. અને પ્રવેગને a વડે બતાવીએ ને ગુરુત્વ પ્રવેગને g વડે પણ બતાવીએ છીએ. પ્રવેગને a વડે પણ બતાવી શકાય ને ગુરુત્વ પ્રવેગને g વડે પણ દર્શાવી શકીએ છીએ. આપણું સૂત્ર છે F = ma. તો આ સૂત્રમાં જોવા જઈએ તો m એટલે દળ થાય, તો દળનો એકમ થયું kg, a એટલે પ્રવેગ થયું, અને પ્રવેગનો એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણે અહીંયા તૈયાર કરી કિંમત મૂકી દઈએ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો સમજી લો, અહીંયા ફરી બતાવું છું. F = ma, m નો એકમ છે kg, a નો એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તમે આને સેટ કરો અને આના આધારિત એક ઇક્વેશન પ્રિપેર કરવું છે આપણે. તો ઇક્વેશનમાં કિંમત મૂકવાનો ટ્રાય કરો. તો હવે ફટાફટ અહીંયા લખતા દરેકને ખ્યાલ આવવો જોઈએ. mLT, kg એટલે માસની 1 ઘાત, મીટર એટલે લેન્થની 1 ઘાત, અને સમય સ્ક્વેર પણ નીચે છે, નીચેથી ઉપર જાય એટલે -2 ઘાત થાય. તો t ની કેટલી ઘાત થઈ, -2 ઘાત. આ આપણને સૂત્ર વારે વારે જરૂર પડશે. m1 L1 t -2 બળનું સૂત્ર છે. kg એટલે m1, મીટર એટલે લેન્થ L1, સમય નીચે છે તો ભાષામાં t² થશે નીચે, પણ ઉપર જાય એટલે -2 ઘાત થાય. ઉર્જા, કાર્ય, ટોર્ક આ બધા એક જ યુનિટમાં આવશે. તો હવે જોવા જઈએ તો એક સીધા અર્થમાં સમજો, કાર્ય એટલે શું થાય, બળ ગુણ્યા સ્થાનાંતર. તો અહીંયા હું લખું છું W = F × D, વર્ક = ફોર્સ × ડિસ્ટન્સ. તો ફોર્સનો એકમ, હવે એક બીજી એક વસ્તુ કહેવા થઈ ગઈ છે કે બળનો પોતાનો એકમ છે. બળનો પોતાનો એકમ છે જેને આપણે ન્યૂટન વડે પણ દર્શાવી શકીએ. તમને ખ્યાલ હશે બળનો એકમ કયો કહીશું, ન્યૂટન કહીશું. પણ ન્યૂટન કોઈ મૂળભૂત એકમ નથી, આ બધા ભેગા થાય એને ન્યૂટન કહ્યું છે, એટલે મૂળભૂત ના કહી શકીએ. મૂળભૂતનો પોતાનો એકમ સેપરેટ ગણી શકાય છે. તો આ એક કન્ડિશન થઈ. હવે એક વસ્તુ સમજો, ઉર્જાની વાત કરું છું. ઉર્જા બરાબર કાર્ય બરાબર શું થાય, બળ ગુણ્યા સ્થાનાંતર. હવે બળનો એકમ કયો, તો બળનો એકમ તમે ન્યૂટન લખી શકો. બળનો એકમ ન્યૂટન લખી શકો. ડી એટલે સ્થાનાંતર, સ્થાનાંતર એટલે અંતર, અંતરનો એકમ કયો, મીટર થાય. તો ન્યૂટન × મીટર આનો એકમ આવશે. હવે બીજું ન્યૂટન × મીટર એકમ છે, પણ આને આપણે કાર્યનો એકમ જૂલ લખી શકીએ છીએ. કાર્યનો એકમ જૂલ બતાવી શકીએ. તો અહીંયા આપણે જૂલ વડે રજૂ કરી શકીએ. પારિમાણિક સૂત્ર તૈયાર કરો. હવે પારિમાણિક સૂત્ર તૈયાર કરતા પહેલા હું તમને એકવાર અહીંયા આ ટોપિકમાં યાદ રાખવા જેવા દરેક ઇક્વેશન છે આપણે, પણ અહીંયા બળનું પહેલા યાદ રાખી દઈએ. બળનું સૂત્ર કયું છે, m1 L1 t -2. યાદ રહેશે, m1 L1 t -2. પહેલા સમજવાનું છે પછી યાદ રાખો, કારણ ગોખવાનો એવું કોઈ મતલબ છે નહીં. પહેલા સિમ્પલ સમજો અને પછી યાદ રાખો. m1 L1 t -2. તો અહીંયા આપણા ફોર્સનું આ ઇક્વેશન ન્યૂટન × મીટર લખીએ છીએ, તો આમાં યુઝ કરવું. તો ન્યૂટન એટલે થશે m1 L1 t -2, અને મીટર એટલે લેન્થ L1 થશે. સમજો કે આ કન્ડિશનમાં શું કર્યું છે, ન્યૂટન એટલે m1 L1 t -2 લખ્યા અને મીટર એટલે લેન્થ L1 કર્યા. ઓકે, કમ્બાઇન કરી દો. કમ્બાઇન કરશો તો આપણે બીજું સૂત્ર તૈયાર થશે. એ કયું થયું, mLT. ચલો, m ની 1 ઘાત
એલ ની એક ની એક ભેગા થઈને કેટલા 2 આવે ને ટી ની કેટલી ઘાત -2 ઘાત આ પ્રિપેર થશે m1 l2 t -2 આ થઈ ગયું કાર્યનું સૂત્ર. હવે આ ભાઈ યાદ રાખવાનું છે. હું યાદ રાખવાની એક ટેકનિક કહું છું એના પહેલા આપણે ટોપિકને ધીરે ધીરે સમજતા જઈએ. જેટલું સમજશો એટલું આપણને આઈડિયા આવતો જશે. તો એક વસ્તુ સમજો, હવે ઉર્જા પૂછાય, કાર્ય પૂછાય, ટોર્ક પૂછાય તો એનો એકમ કયો થાય? ન્યૂટન ઇન્ટુ મીટર થાય, કારણ કે બળ ગુણ્યા સ્થાનાંતર. અને એને જૂલ પણ કહી શકીએ. એનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો ન્યૂટનનું કયું m1 l1 t -2 મીટર એટલે l1 ભેગા થઈ જાય એટલે બે વચ્ચે આવી જશે. તો આને આપણે 112 ના આધારે જલ્દી યાદ રાખીએ કે વાસ્તવમાં શું થશે. મેથડ ખબર છે પણ જ્યારે પરીક્ષામાં મૂકવાની વાત આવશે તો આપણે સ્પીડ કરવી પડશે. તો હું માનું ત્યાં સુધી એક સિક્વન્સ 3-4 સૂત્રોનો બને છે એને જલ્દી યાદ રાખીએ કાય છે. તો એક સીધા અર્થમાં સમજો, આને 1 1 2 કહું છું. આને જ્યારે હું લખીશ તો 1 2 2 કહીશ. 122 ના આધારે સ્પીડમાં યાદ રાખીશ mlt માં m1 l2 t -2 આનું થાય m1 l1 t -1. ચલો હવે એના પછી પાવરનું સૂત્ર બનાવું. પાવર એટલે થશે, પાવર કોને કહેવાય? તો સમજો અહીંથી આપણે કોઈ ખાડો ખોદવો છે તો માણસથી બી ખોદાઈએ કે મશીનરીથી બી ખાડો ખોદાઈ શકીએ. તો બંનેમાં શું થશે? ખાડો ખોદતા માણસથી વાર લાગશે, જ્યારે મશીન કામ કરશે તો એને વાર નહીં લાગે. તો કાર્ય સરખું થયું બેમાંય, ખાડો ખોદવાનું, પણ સમયનો દર અલગ અલગ થઈ ગયો. તો એને પાવર કહેવામાં આવશે. તો જો કાર્ય કરવાના સમય દરનું પાવર કહીએ છીએ. તો કાર્ય કરવાના સમય દરનું પાવર કીધું તો આપણે પાવર બરાબર શું લખાશે? કાર્ય ભાગ્યા સમય. પાવરને p વડે p બરાબર w ભાગ્યા t વડે લખી શકીએ છીએ. હવે આનો એકમ બનાવવો હોય તો w નો એકમ કયો? કાર્ય થયું, કાર્યનો એકમ જૂલ થયું, s નો સેકન્ડ થયું, જૂલ પર સેકન્ડ, પણ એને વોટ કહેવાય છે. જેમ શોર્ટની યાદમાં એને વોટ કહેવામાં આવે છે પાવરનો એકમ. તો પાવર એટલે કાર્ય ભાગ્યા સમય, જૂલ પર સેકન્ડ, એનું વોટ કહ્યું છે. હવે તમે એનું સૂત્ર તૈયાર કરો. સૂત્ર તૈયાર કરશો તો શાંતિથી અહીંયા સમજ રાખો કે જૂલ એટલે અથવા કાર્યનું પારિમાણિક સૂત્ર કયું? 122. એટલે શું લખીશ? m1 l2 t -2 અને નીચે કેટલા? સમય છે એટલે t1 છે. ભેગા કર દો. ભેગા કરશો એક નવું ઇક્વેશન બની જશે. એ કયું થશે? જો m1 l2 આ ઉપર જાય એટલે t -3, જે હું અહીંયા લખી દઉં છું. અહીં થોડુંક સાઈડમાં લખું છું m1 l2 t -3. તો આ એનું પારિમાણિક સૂત્ર બનશે, જે કોનું થઈ ગયું? પાવરનું. હવે આને યાદ રાખવા હું 123 કહીશ, કારણ કે આપણે જલ્દી યાદ રહે પાવરનું સૂત્ર આ પ્રમાણે કે આ 111 122 123. તો એને આપણે સીધા અર્થમાં લખી શકીએ m1 l2 અને t -3. હવે વાત કરીએ છીએ દબાણનો. આપણે કાલે એક દાખલો જોયો હતો, એની અંદર મેં સીધું સૂત્ર લખ્યું હતું કે પ્રેશર P = F/A થાય. તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ, એને આપણે દબાણ કહીએ છીએ. P બરાબર F/A. હવે F એટલે ન્યૂટન થયો, બળ થયો, તો આનો એકમ ન્યૂટન. A એટલે મીટર સ્ક્વેર, એરિયા થયો ને, ન્યૂટન પર મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર જાતે બનાવીએ. તો અહીંયા સમજીએ, ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો ન્યૂટન એટલે યાદ કરો 112 m1 l1 t -2 અને મીટર સ્ક્વેર એટલે એરિયા થયો અને એરિયા એટલે l2 કહેવાય, અથવા બીજા શબ્દોમાં લેન્થનો વર્ગ કરી દો. તો લેન્થનો વર્ગ કર્યો તો આપણું સૂત્ર અહીંયા mlt માં કયું બન્યું ભાઈ? તો જો m ની 1 ઘાત, l ઉપર જાય એટલે થાય -2, l ઉપર જાય એટલે -2 અને અહીંયા +1 છે એટલે -1 રહે, -1 અને t કેટલા? -2. આ દબાણનું સૂત્ર થયું m1 l -1 t -2. બળના જેવું જ છે, ફરક વચ્ચે માઇનસ છે. બળનું કયું? m1 l1 t -2. આનું કયું? m1 l -1 t -2. એના જેવું જ દેખાય છે પણ વચ્ચે નિશાની કઈ છે? માઇનસની છે. તો આપણે એક વસ્તુ સમજતા જઈએ, p બરાબર F/A. એને શું કહેવાય? ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને એનું સૂત્ર લખ્યું ન્યૂટન એટલે m1 l1 t -2, મીટર સ્ક્વેર એટલે l2 કર્યા. ભેગા કરીએ તો આ સ્ટેપ આવી જશે. ઓકે, પૃષ્ઠતાણ એટલે થાય ન્યૂટન પર મીટર, જેને સરફેસ ટેન્શન S કહેવાય છે. એ થઈ જશે ન્યૂટન પર મીટર.
હવે તમને સીધો એનો એકમ લખ્યો છે, કારણ કે એના સૂત્રનું અત્યારે નથી, જે સેકન્ડ સેમમાં આવશે ત્યારે આપણે ચેક કરતા જઈશું, વધારે ઓવરડોઝમાં જવાની જરૂર નથી. ન્યૂટન પર મીટર, તો આનું પારિમાણિક સૂત્ર બનાવી દો. ન્યૂટન એટલે કયું થાય? m1 l1 t-2 અને મીટર એટલે l1, તો l1 નીકળી જાય, તો આપણું કયું સૂત્ર આવ્યું? mlt, તો m1 l0 થઈ જાય અને t-2, તો આનું સૂત્ર થયું. તમે આને 102 ના આધારે સિમ્પલ યાદ રાખીને જલ્દી યુઝ કરી શકો છો, બરોબર. કોણીય સ્થાનાંતર, હવે સમજો. કોણીય સ્થાનાંતર એક એવી ભૌતિક રાશિ છે જેને કોણીય સ્થાનાંતરે કહેવાય, ખૂણો એ કહેવાય, આ બધું કહેવામાં આવશે. તો એનો એકમ થશે રેડિયન. એનો એકમ કયું થયો? રેડિયન. પણ રેડિયન મૂળભૂત એકમ નથી, એ પૂરક એકમ છે. એટલા માટે એનું પારિમાણિક સૂત્ર તમારે લખી દેવાનું m0 l0 અને t0. શું થઈ જશે? m0 l0 t0 કોણીય સ્થાનાંતરનું. હવે આવશે કોણીય વેગ. કોણીય વેગ, કોણીય વેગ એટલે થાય ખૂણો ભાગ્યા સમય થાય, બરોબર, ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. એનો એકમ થઈ જશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. હવે રેડિયનનો તો કોઈ એકમ છે નહીં, એટલે એમાં લખવાની જરૂર નથી, હું 1 લખી દઉં છું. અને કારણ કે m0 l0 t0 એટલે 1 જ થાય. અને સેકન્ડ સ્ક્વેર એમાં આપણે t ની 2 ઘાત લખીએ છીએ, તો ભેગા કરું m l t, તો m0 થઈ જાય, l એ 0 છે, t ઉપર જાય એટલે કેટલા? સોરી, માઇનસ, મારી ભૂલ છે ભાઈ, મેં પ્રવેગનું લખ્યું છે. હું તમને ફરી એકવાર બતાવું છું, આખું કન્ફ્યુઝન ક્રિએટ કરું છું. જો પહેલા કોણીય વેગ એટલે શું થાય? રેડિયન પર સેકન્ડ થાય. એકમ સમયમાં કપાતો ખૂણો, તો રેડિયન પર સેકન્ડ થશે. હવે રેડિયન પર સેકન્ડ થાય તો રેડિયનનું તો કોઈ સૂત્ર હોય નહીં, એટલે 1 લખ્યું. સમયનું શું કર્યું? t1 કર્યું. ભેગા કરો તો m0 l0 t0 લખ્યા તમે, પણ અહીંયા નીચે સમય 1 છે ને, ઉપર જાય એટલે કેટલી ઘાત આવે? -1 આવે. કોણીય પ્રવેગ, હવે કોણીય પ્રવેગમાં આવશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, તો આનું સૂત્ર થશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા આપણે પારિમાણિક સૂત્ર લખીએ તો m l t. હવે જુઓ, રેડિયન એટલે તો આ બંને તો 0 જ આવશે, નીચે સમય સ્ક્વેર છે ને, ઉપર જાય એટલે -2 ઘાત થઈ જશે. હવે આવે છે આવર્તકાળ. આવર્તકાળ એટલે કાળ પરથી કહી શકીએ, એ સમયનું સૂત્ર છે. આવર્તકાળ સમય છે, એનો એકમ થાય સેકન્ડ, અને સેકન્ડ થયું તો એનું પારિમાણિક સૂત્ર mlt, તો m દળ 0, લંબાઈ 0 અને ટાઈમ 1, તો એનું t1 સૂત્ર આવશે. ઓકે. હવે આવે છે આવૃત્તિ. આવૃત્તિનો એકમ થાય સેકન્ડ ઇનવર્સ, અથવા એને હર્ટ્ઝ પણ કહીએ છીએ. આવૃત્તિનો એકમ થયો સેકન્ડ ઇનવર્સ અથવા હર્ટ્ઝ. હવે આનું સૂત્ર બનાવવું હોય તો કયું બને? mlt, પણ માસ 0, લેન્થ 0 અને ટાઈમ કેટલા? -1. આટલા સૂત્ર પહેલા વધારે અગત્યના છે, બીજા બને છે સૂત્ર, પણ સૌથી પહેલા આટલા તો પ્રિપેર થવા જ જોઈએ. આના સિવાય બી બીજા ઘણા ઇક્વેશન છે જે આપણે આગળ ચેક કરીએ છીએ, અત્યારે ચેક કરીએ છીએ, પણ આટલા ઇક્વેશન તો આપણને પ્રોપર આવડવા જોઈએ, જે સમજ પરફેક્ટ રાખવાની છે, જેથી ફટાફટ ક્લિયર થઈ જવા જોઈએ. હું માનું ત્યાં સુધી પ્રોપર એક સ્પીડ સાથે આપણે એને રિવિઝનમાં લઈએ છીએ અને ફટાફટ કિંમતો મૂકતા જઈશું તો એક આન્સર બનતો જશે. જો અહીંયા આપણે એક કામ કરીએ, એક ઇક્વેશન પ્રોપર રીતે રિવિઝન લઈએ ફટાફટ, અને આટલા સૂત્ર આપણને પરફેક્ટ આવડવા જોઈએ, જેથી કરીને આપણે આગળ આનો ઉપયોગ કરી શકીએ. હવે સમજો, દળ છે, દળનો એકમ થાય kg. kg એટલે માસ થાય તો m1 આવે, બાકીના 2 0. લંબાઈનો એકમ મીટર છે, પણ લંબાઈ એટલે લેન્થ થાય એટલે l1 આવશે, બાકીના 2 0. સમયનો એકમ સેકન્ડ, તો t1 આવે, બાકી 2 0 થાય. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એનો એકમ થાય મીટર સ્ક્વેર, અને મીટર સ્ક્વેર આવ્યા તો અહીંયા l2 કર્યા, બાકીના બંને કેવા કરી દીધા? 0 કર્યા છે. ઓકે. એના પછી કદ કયું છે? કદ એટલે ઘનફળ થશે, તો ઘનફળ એટલે કે બીજા શબ્દોમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે મીટર ક્યુબ થાય, તો l નો ઘન આવે, બાકી 2 0 થશે. આટલા તો આપણને સીધી સમજ આવે. હવે ઘનતા. ઘનતા એટલે થાય દળ ભાગ્યા કદ, તો દળ ભાગ્યા કદ, તો kg અને કદનો એકમ મીટર ક્યુબ. તો આપણે લખવું હોય શું લખાય? kg એટલે માસ m1, મીટર ક્યુબ એટલે લેન્થ l ક્યુબ, ઉપર જાય એટલે -3 ઘાત આવે. m1 l -3 30. હું માનું ત્યાં સુધી આને 130 પરથી ફટાફટ યાદ રાખી લેજો, જેથી આગળ જતા ઉપયોગમાં આવે તો ખબર પડવી જોઈએ. વેગનો એકમ. વેગનો એકમ થાય મીટર પર સેકન્ડ. મીટર એટલે l1, સેકન્ડ એટલે t1, ઉપર જાય એટલે l1 અને t ની ઘાત કેટલી થાય? -1, m0 થઈ જશે. વેગમાન. વેગમાન એટલે થાય kg મીટર પર સેકન્ડ, તો kg એટલે માસ m1, મીટર એટલે લેન્થ l1, સમય
ટાઈમ t1, તો ભેગા જ ઉપર જશે એટલે શું થઈ જશે m1 l1 ને t-1. પ્રવેગનો મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે l1 અને સેકન્ડ સ્ક્વેર t2 ઉપર જાય એટલે -2 થઈ જશે. ઓકે, હવે આવે છે ખાસ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન બળનું, F બરાબર ma. બળનો એકમ કયો? ન્યૂટન. બળનો એકમ ન્યૂટન. એનું પારિમાણિક સૂત્ર મોઢે હોવું જોઈએ. તમને કદાચ અહીંયા દેખાતું નહીં હોય તો હું નીચે લખી દઉં છું, મને એવું લાગે છે કે અહીંયા દેખાતું નહીં હોય. તો F બરાબર ma છે, તો એનું બળનું સૂત્ર છે એકમ ન્યૂટન થયું, અને પારિમાણિક સૂત્ર કયું થશે? m1 l1 t-2. આ બળનું પારિમાણિક સૂત્ર બની જશે m1 l1 t-2. ઓકે, પછી આવે છે ઉર્જા ગણો, કાર્ય ગણો. ટોર્ક અલગ પડે છે, ટોર્ક એક સદિશ રાશિ છે, પણ છતાંય મેં એનું સૂત્ર સરખું બને છે એટલે અંદર મૂક્યું, તમને કન્ફ્યુઝન ના થાય એટલે. પછી એની બધી ડિટેલ વાત કરીશું. ટોર્કનો એકમ કયો? કાર્યનો એકમ કયો? તો જૂલ આવે, અને જૂલ એટલે શું લખાય? ન્યૂટન ઇન્ટુ મીટર. હવે ન્યૂટનનું પારિમાણિક સૂત્ર એટલે બળનું m1 l1 t-2, અને મીટર એટલે l1. તો ભેગા કરો તો l2 અહીંયા આવી જશે, તો m1 l2 t-2, એને 122 કહી શકીએ. આને બળને 112 કહેતા હતા આપણે. પાવર એટલે કાર્ય ભાગ્યા સમય, તો એનો એકમ થયો જૂલ પર સેકન્ડ, એને વોટ કહીએ આપણે. બીજું એના આધારે સૂત્ર જોઈએ તો જૂલ એટલે m1 l2 t-2. જૂલ થાય કારણ કે આગળનું સૂત્ર, અને સમય એટલે t1 ઉપર જાય એટલે -3 થઈ જશે, તો m1 l2 અને t-3. ઓકે, પછી આવે છે દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળ ભાગ્યા ક્ષેત્રફળ હોય તો આના આધારે આપણે ન્યૂટન પર મીટર સ્ક્વેર કરીએ. હવે ન્યૂટન એટલે કેટલા? m1 l1 t-2, મીટર સ્ક્વેર એટલે l2, ઉપર જાય એટલે કેટલા થાય? m1 l-1 t-2. કોના જેવું છે? બળના જેવું જ છે. ફરક શું છે? બળમાં m1 l1 t-2 તો અહીંયા m1 l-1 t-2 છે. પૃષ્ઠતાણ આવશે ન્યૂટન પર મીટર. હવે ન્યૂટન પર મીટર, ન્યૂટનના બદલે m1 l1 t-2, મીટર એટલે l1 નીકળી જાય, m1 l0 t-2. 102 થી યાદ રાખીએ. કોણીય સ્થાનાંતર, રેડિયન એકમ, એનું કોઈ પારિમાણિક સૂત્ર ના હોય. કોણીય સ્થાનાંતરનું કોઈ પારિમાણિક સૂત્ર હશે નહીં, એટલે m0 l0 t0 કહ્યું છે. કોણીય વેગ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, રેડિયન પર સેકન્ડ આવશે, તો એનું સૂત્ર 1/t થાય, તો t-1. કોણીય પ્રવેગ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, તો નીચે t2 આવે, ઉપર જાય તો -2 આવે. આવર્તકાળ એટલે સમય થાય, તો એનો એકમ t1 થશે. અને આવૃત્તિ એ સમયનો વ્યસ્ત થાય, તો t-s-1 એટલે આપણે સીધું t-1. આટલા સૂત્ર પહેલા પ્રિપેર કરો, તમને દરેકને આવડવા જોઈએ. અને એના પછી આપણે પારિમાણિકના વિશ્લેષણનો ઉપયોગનો ટોપિક કાલે જોવાનો છે, પણ એના સાથે હજી બીજા 2-3 થોડાક ઇક્વેશન છે, એ બી ચેક કરી લઈએ.